तत्काल तुमको जल अर्पित करता है जो नित्य प्रणाम। परिक्रमा तुलसी की करता उसके होते पूर्ण काम। रुगनाशिनी गुणकारी है औषधों में तुलसी नाम। नित्य सुबह जो सेवन करता उसके मिटते रोग तमाम। तुलसी महके वृंदावन में मधुमय पावन हो चितवन। ब्रह्म ज्ञान अमृत रस पीकर पावन होता है तन मन। जय गुरुदेव। આજે તુલસી પૂજન દિવસ અને ભગવદ્ ગીતા પૂજનનું કાર્યક્રમ એટલે જ ગોઠવેલો. મેં કીધું જેટલા આવે એટલા અને આમાં પાછું બધાને સારું લાગે ન લાગે, ધર્મનો જાત વિવાદ કરે, પણ મેઇન વસ્તુ શું છે કે જાણવાનું શું છે. બધા નોખા નોખા માને છે અને એ સારું છે, માનો કરો, પણ એમ કે એમાંથી જે લાભ મળે છે એ તો લઈ લેવાના ને. કોઈ એમ તો નથી કેતું કે તમે અમારામાં આવી જ જાઓ ને તમે અમારું કરવા જ માંડો ના, પણ તમે આમાંથી જે સારું છે, તમારા ઘરના ફાયદો થાય છે એ વસ્તુ કરો કે જેથી કરીને તમે કરશો. આજે મેં બધાને મોટા મોટા જ બોલાવ્યા છે, નાના નથી. શું કામ કે તમે કરશો તો આ નાનાને કરવાનું મળશે. અમે આવું સરસ મજાનું તુલસી પૂજન જોયું, શ્લોક આવડતા નહોતા, શીખા. આજે આપ્યું છે વાંચવાનું, એ વાંચશું અને એનો ઉપયોગ કરશું અને અમે એમાંથી કંઈક જાણશું અને અમારા બાળકોને જણાવશું. અમારી બેનો દીકરીઓ જે સગર્ભા છે એને પણ આ ઉપયોગ આવશે. હું રીતિ ભટ્ટ આજે પહેલી વાર જ આવી રીતે આવેલી છું તુલસી પૂજા માટે થઈને. તુલસીના ગુણો તો આપણને ખ્યાલ જ છે, સવારે પૂજન કરતા હોઈએ છીએ મોસ્ટલી, બટ એનું પૂજન કઈ રીતે કરવું, પૂજન શું સેવન કઈ રીતે કરવું એ મોસ્ટલી ખ્યાલ હોતો નથી. કારણ કે આપણે મોર્નિંગમાં ઘણીવાર ખાતા હોઈએ છીએ, ઘણીવાર સાંજે પણ લેતા હોઈએ છીએ, પણ આજે એ ખ્યાલ આવ્યો કે સવારે લેવું જોઈએ, એની સાથે દૂધ ના લેવું જોઈએ, એના માટે ગેપ રાખવો જોઈએ. એવી રીતે ઘણી નાની નાની બાબતોનો ખ્યાલ આવ્યો.